વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. ગુડ મોર્નિંગ. ઓકે, ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઓછું થતું જાય છે, તેમ તેમ ભણવાની મજા આવે છે. જો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર લંબઘનનું પૃષ્ઠફળ જોયું હતું. આ એક બોક્સ હતો. આ બોક્સની બ્રોડ એટલે પહોળાઈ છે, આની ઊંચાઈ છે, આની લેન્થ એટલે લંબાઈ છે. નીચેનો ભાગ છે એને ભોંયતળિયું કહેવાય અને ઉપરનો ભાગ છે એને છત કહેવાય. સંપૂર્ણ રીતે જો લંબઘન જોવામાં આવે તો એની 6 સાઈડ હોય, 6 લંબચોરસ હોય છે. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર પર શું હતું? 2 કૌંસમાં L B B H અને HL. ત્યાર પછી જો ઉપર અને નીચેનો ભાગ કાઢી નાખવામાં આવે તો માત્ર છત અને ભોંયતળિયું કાઢી નાખવામાં આવે તો 4 દિવાલ, 1 2 3 અને 4 દિવાલ રહી. તો આપણે આ 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ જોઈએ તો 2 ગુણ્યા ઊંચાઈ કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર છે. ત્યાર પછી મિત્રો આપણે સમઘન લીધો હતો. સમઘનની બધી જ બાજુ સરખી હોય, 6 બાજુ હોય, 6 સરખી હોય એટલે સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6L². બરાબર છે. આટલું યાદ કરી લીધું. હવે જુઓ, સ્વાધ્યાય 13.1 દાખલો નંબર 2. એક રૂમની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ 3 મીટર છે. રૂમની દિવાલ તથા છત દર ચોરસ મીટરે 7 રૂપિયા અને 50 પૈસા લેખે તેને રંગવાનો ખર્ચ કેટલો આવે? રૂમની દિવાલ એટલે 4 દિવાલ હોય એટલે પાછળ બાજુ આવી ગઈ અને છત અને ભોંયતળિયું બે કેવા હોય? સરખા હોય. દાખલા તરીકે આ એક રૂમ છે, તાની એક દિવાલ, 2 3 અને 4, આ 4 દિવાલ થઈ. નીચેનો ભાગ છે ભોંયતળિયું, ભોંયતળિયામાં કોઈ દી રંગ થાય નહીં અને આ ઉપરની છત છે. તો છત છે એ છતનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ, ભોંયતળિયું આપણે કાઢી નાખવાનું. તો જુઓ, હવે થોડુંક ડાયરેક્ટ કરીએ છીએ. ઓરડાની 4 દિવાલ વત્તા છત નું પૃષ્ઠફળ બરાબર 4 દિવાલ એટલે પાર્શ્વ બાજુનું પૃષ્ઠફળ એટલે 2 ગુણ્યા H L પ્લસ B વત્તા L ગુણ્યા B. આ છત છે, છત લંબચોરસ બતાવી. છત કેવી છે? લંબચોરસ છે. આ છત લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. રાઈટ? તો જુઓ, 2 ના 2. મિત્રો ઊંચાઈ કેટલી તમને? 3. લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે? લંબાઈ 5 છે અને પહોળાઈ 4 છે. તો 5 વત્તા 4 એટલે 9. લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 ગુણ્યા 4, 5 ચોક 20 થાય. હવે જુઓ, 9 તેરી 27, 27 દુ 54, 54 વત્તા 20 બરાબર 74 મીટર સ્ક્વેર. 74 મીટર સ્ક્વેર. તો 4 દિવાલ અને છત સાથેનું પૃષ્ઠફળ કેટલું આવ્યું? 74 મીટર સ્ક્વેર. મિત્રો હવે તમને કીધું છે, શું કીધું છે લોકોએ? કે 1 મીટર સ્ક્વેરે 7 રૂપિયા અને 50 પૈસા ખર્ચો આવે છે. તો મીટર સ્ક્વેર અને ખર્ચ, જો 1 મીટર સ્ક્વેર દિવાલ રંગવાની હોય તો 7 રૂપિયા અને 50 પૈસા ખર્ચો આવે. તો તમારે 74 એટલે 74 એ કેટલા? માટે
આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 75 ગુણ્યા 74 ના છેદમાં 10. 15 50 75 75 15 5 75 5 દુ 10 37 દુ 74 37 ગુણ્યા 15 કરીએ 37 ગુણ્યા 15 પેલા મીંડું 37 7 50 35 વધી 3 5 તેરી 15 16 17 18 5 7 ને 7 14 ને 1 15 નો 5 વધી 1 3 ને 1 4 ને 1 5 બરાબર 555 રૂપિયા ખર્ચો આવે. કેટલો આવે? 555 રૂપિયા ખર્ચો આવે. લખી નાખો. જો મિત્રો દાખલો નંબર 3. એક લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ 250 મીટર છે. માની લ્યો કે આ તમારો એક હોલ છે. આપણે 13.1 માં આજ આપણે પૂઠા અને ખોખાનો ઉપયોગ કરવાનો છે. તો માની લો કે આ હોલ છે. હોલની અંદર આ તળિયું છે, બેઝ નીચેનો ભાગ તળિયું છે. તળિયાની પરિમિતિ તળિયાની કિનારી. લંબચોરસ હોલ હોય એનું તળિયું હંમેશા લંબચોરસ હોય અને લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસ તળિયાની પરિમિતિ 250 મીટર છે. હવે તમને શું કીધે? જો 10 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરે 4 દિવાલ રંગવાનો ખર્ચ, એટલે માત્ર દિવાલ જ રંગવાની છે. જુઓ, ભોંયતળિયું કે છતની વાત કરી નથી. આ દાખલામાં છતની વાત કરી હતી, જ્યારે અહીંયા ભોંયતળિયાની જ વાત કરી છે. સોરી, ખાલી માત્ર દિવાલ એટલે 4 દિવાલ રંગવાનો ખર્ચ તમને 15,000 રૂપિયા આપી દીધો છે. તો તેની ઊંચાઈ શોધો. હવે તમને એમ કહીએ કે તમે 15 પેન લઈ આવ્યા છો અને 150 રૂપિયા આપ્યા છે, તો એક પેનની કિંમત કેટલી થઈ? 10 રૂપિયા થઈ કે નહીં? બરાબર. તમને અહીંયા ટોટલ ખર્ચ આપી દીધો છે, તો ટોટલ ખર્ચ ઉપરથી ટોટલ ક્ષેત્રફળ મળી જાય. બરાબર. જુઓ, ટોટલ ખર્ચ ઉપરથી ટોટલ ક્ષેત્રફળ મળી જાય. તો જુઓ, ખર્ચ અને ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. તમે 10 રૂપિયા ખર્ચો કરો તો તમને 1 મીટર સ્ક્વેર જેટલી જગ્યા તમારી રંગાઈ છે. રાઈટ? પણ તમારો ખર્ચો કેટલો આવ્યો છે? 15,000 રૂપિયા. એટલે 15,000 રૂપિયા જો તમારો ખર્ચો હોય તો કેટલી? તો જુઓ, માટે 15,000 ના છેદમાં 10, મીંડું મીંડું કેન્સલ, એટલે 1500 મીટર સ્ક્વેર. આ ઓરડાની 4 દિવાલ નું કુલ પૃષ્ઠફળ કેટલું આવ્યું? 1500 મીટર સ્ક્વેર. માત્ર ને માત્ર ઓરડાની 4 દિવાલ હોય અને પાર્શ્વ પૃષ્ઠ બાજુનું ક્ષેત્રફળ કહેવાય. તો જુઓ, હોલના ઓરડાની 4 દિવાલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા ઊંચાઈ લ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. આ એનું સૂત્ર છે. હવે તમને ઉપર એક આપ્યું છે, હોલના તળિયાની પરિમિતિ 250 છે. હોલના તળિયાની પરિમિતિ 250 છે. તો જુઓ, તળિયું લંબચોરસ છે અને લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ
2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ માટે લંબચોરસની ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લ વત્તા પ. પરિમિતિ કેટલી છે? 250. એટલે 250 બરાબર 2 કૌંસમાં લ વત્તા પ, લંબાઈ વત્તા પહોળાઈ. બાળકો હવે અહીંયા તમે જુઓ, હોલના ઓરડાની 4 દિવાલ એટલે કે પાર્શ્વ પૃષ્ઠ બાજુનું પૃષ્ઠફળ, પાર્શ્વ બાજુનું પૃષ્ઠફળ 2 ગુણ્યા ઊંચાઈ લ વત્તા પ છે. તો 2 લ પ બરાબર કેટલા થાય છે? 250 છે. 2 ગુણ્યા લ વત્તા પ એટલે અહીંયા મૂકી શકીએ. કુલ પૃષ્ઠફળ કેટલું છે? આ રહ્યું. કુલ પૃષ્ઠફળ આટલું આવ્યું. એટલે આપણે કહી શકીએ માટે 1500 બરાબર 2 અને લંબાઈ વત્તા પહોળાઈ ની જગ્યાએ કેટલા મૂકી શકશું? 250 ગુણ્યા ઊંચાઈ. કેટલો સરળ દાખલો થઈ ગયો જુઓ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈના કેટલા મૂક્યા આપણે? 250. પૃષ્ઠફળ કેટલું મૂક્યું? 1500. તો જોઈ શકીએ છીએ આપણે મીંડું મીંડું કેન્સલ. 150 ના છેદમાં 25 બરાબર ઊંચાઈ. 25 છક 150. 25 છક 150 માટે h બરાબર 6 મીટર. તો આમાં હોલની ઊંચાઈ 6 મીટર છે. બરાબર છે. કેટલો સરળ દાખલો છે જુઓ. બંને દાખલા શાંતિથી સમજો, સ્ક્રીનશોટ પાડી લો, 1 ને 2 વાર વિડીયો જુઓ અને પછી ગણવાનો પ્રયત્ન કરો. જો બાળકો શું કે છે, એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. એટલે કે જો ડબ્બામાંથી જો રંગ લઈ લેવામાં આવે અને આ રંગથી રંગવામાં આવે તો 9.75 મીટર સ્ક્વેર જેટલી સપાટી રંગી શકાય. શું કહે છે? 22.5 સેન્ટીમીટર, 22.5 સેન્ટીમીટર, જુઓ સેન્ટીમીટર છે, ગુણ્યા 10 સેન્ટીમીટર અને ગુણ્યા 7.5 સેન્ટીમીટર જેટલી કેટલી ઈંટો રંગી શકાય? ઈંટો જે કેવા આકારની હોય? લંબઘન આકારની. તમે અત્યારે જે મોબાઈલમાંથી લેક્ચર જોઈ રહ્યા છો તો ઉપરનું સ્ક્રીન છે એની છત કહેવાય, નીચે જ્યાં કેમેરો છે એની બોટમ લેવલ કહેવાય અને 4 બાજુઓ. એક નાની ઈંટ સ્વરૂપમાં કલ્પી લઈએ તો ઈંટનો આકાર લંબઘન છે. પણ તમને એમ થાય સર અહીંયા એલ કયું છે, બી કયું છે અને એચ કયું છે? બરાબર. તો એલ એટલે આપણે 22.5 લઈ શકીએ. તો જુઓ ઈંટની લંબાઈ એલ બરાબર 22.5 સેન્ટીમીટર, બી એટલે પહોળાઈ બ્રોડ, બી બરાબર 10 સેન્ટીમીટર અને એચ એટલે ઊંચાઈ હાઈટ 7.5 સેન્ટીમીટર છે. હવે લંબઘન ઈંટનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. રાઈટ. એટલે જુઓ પૃષ્ઠફળને આપણે એરિયા એ શબ્દ વાપરીએ તો જુઓ 2 ના 2 લંબાઈ કેટલી છે? 22.5 ગુણ્યા એની પહોળાઈ કેટલી છે? 10. પછી જો વત્તાની નિશાની છે, ભૂલ ના પડે એટલે મોટી બતાવું છું. ત્યાર પછી પહોળાઈ કેટલી છે? 10 ગુણ્યા 7.5, ફરી પાછો એડિશન સરવાળો,
લંબાઈ કેટલી છે? 22.5 ગુણ્યા 7.5 એના એ મિત્રો 22.5 ગુણ્યા 10 પોઈન્ટ નીકળી જાય. જુઓ 22.5 ગુણ્યા 10 પોઈન્ટ નીકળી જાય એટલે કેટલા આવશે? 225 વત્તા 75 75 ગુણ્યા 10 છેદમાં 10 પોઈન્ટ નીકળી ગયા 75. હવે 225 અને 75 નો ગુણાકાર આપણે કરીએ છીએ. જુઓ 225 અને 75 પેલા મીંડું 7 50 35 વધી આવી 3 7 દુ 14 15 16 અને 17 7 દુ 14 14 ને 1 15 5 ગુણ્યા 5 25 25 વધી આવી 2 5 દુ 10 ને 2 12 1 5 દુ 10 10 ને 1 11 5 5 ને 2 7 8 5 ને 1 6 168.75 કેટલા આવ્યા? હવે જો એક આંકડા પછી પોઈન્ટ હતો, એક આંકડા એટલે 168.75 રાઈટ. હવે આપણે બધાનો સરવાળો એડિશન કરીએ તો a બરાબર 8 પેલા 75 તો પોઈન્ટ મૂકી જ દઈએ 8 8 ને 5 13 13 ને 5 18 વધી 1 6 ને 1 7 7 ને 7 14 15 16 1 1 ને 1 2 2 ને 2 4 668 સોરી 468.75 સેન્ટીમીટર સ્ક્વેર. હવે બાળકો આપણી વાર્તા કેના ઉપર છે? 468 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એને ગુણ્યા કેટલા છે? 2. આ 2 બાકી રહ્યા ને બરાબર 5 દુ 10 10 નું 0 વધી 1 7 દુ 14 14 ને 1 15 વળી પાછા 1 8 દુ 16 ને 1 17 વધી 1 6 દુ 12 12 ને 1 13 વધી 1 4 દુ 8 ને 1 9 937.50 અથવા 937.5 સેન્ટીમીટર સ્ક્વેર. બાળકો ડબ્બામાં જે રંગ આપેલો છે એ તો મીટર સ્ક્વેરમાં છે એટલે આપણે શું કરશું? 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર સાવ સિમ્પલ તમને યાદ રાખવું કહું તો તમારે શું કરવાનું? 1 મીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો શું આવે? તો મીટર સ્ક્વેર એટલે 100 ગુણ્યા 100 એટલે 1000 માટે a બરાબર 937.5 ના છેદમાં 1000 મીટર સ્ક્વેર. પણ આ પોઈન્ટ કાઢી નાખીએ એટલે a બરાબર 937 પોઈન્ટ નીકળી જાય એટલે 5 1000 માં 1 મીંડો ઉમેરી દઈએ તો 5 આ પોઈન્ટ નીકળી જાય ને આટલો મીટર સ્ક્વેર. આ તમને શું મળ્યું? 1 ઈંટ ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ બે એક જ કહેવાય. હવે જુઓ
તમારે એક ઈંટ રંગવી હોય તો 937. તો જુઓ 937 એટલે 9375 ના છેદમાં 10,000 મીટર સ્ક્વેર તમારી પાસે રંગ વાપરો એટલે 0.9375 જેટલો તમે રંગ વાપરો તો તમારે કેટલી ઈંટ રંગાય? એક ઈંટ રંગાય. તો તમારે 9.375 મીટર સ્ક્વેર હોય તો કેટલી ઈંટ રંગાય? પ્રશ્નાર્થ ચિહ્ન. તો જુઓ 9.375 ગુણ્યા 1 2 3 4 5 1 2 3 4 અને 5 છેદમાં 9375 પોઈન્ટ કાઢી નાખો તો શું થશે? 9375 છેદમાં 1 2 3 અને 3 મીંડા અને ગુણ્યા 9375 9375 ઉડી ગયા. 1 2 ને 3 મીંડા ઉડી ગયા બરાબર 100 ઈંટ. માટે 100 ઈંટ રંગી શકાય. બરાબર છે. સાવ સરળ દાખલો છે, ધ્યાનથી સમજીએ. ઈંટ છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એના ઉપરથી આ બે તો એકદમ ઇઝીલી છે. 225 પોઈન્ટ નીકળે એટલે 75. આ ગુણાકાર થોડીક વાર લાગે, શાંતિથી કરવાનો. બધાનો સરવાળો કરીએ અને પછી સેન્ટીમીટરને કેમાં ફેરવી નાખવાના? મીટર સ્ક્વેરમાં ફેરવી નાખવાના. પછી સરળતાથી દાખલો થઈ જશે. તો આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. ઓકે.